સુરતના પાંડેસરા ખાતે આવેલ 30મી મહાબુદ્ધ વિહાર ખાતે પ્રજાસત્તાક પર્વને લઈ યથાગત પ્રાકૃતિક ઉપચાર કેન્દ્રનું શુભારંભ કરાયું હતું। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સુરતના પાંડેસરા ભેસ્તાન મેઇન રોડ ખાતે આવેલ 30મી મહાબુદ્ધ વિહાર ખાતે ભગવાન ગૌતમ બુદ્ધ રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત રાહત દરનો તથાગત પ્રાકૃતિક ઉપચાર કેન્દ્રનું શુભારંભ કરાયું હતું। આ પ્રસંગે ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા ઉપચાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું। તો ભગવાન ગૌતમ બુદ્ધ રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થાના ચેરમેન સુરેશ સોનવણે સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। सुरेश सोनवणे, एक्स स्टैंडिंग कमिटी मेंबर सूरत महानगर पालिका, चेयरमैन भगवान गौतम बुद्ध नेशनल कल्चरल एजुकेशन ट्रस्ट सूरत। आज 75માં प्रजासत्ताक दिवसना पावन पर्व पर સૌથી પહેલા તમામ દેશવાસીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। દેશનું બંધારણના લાભો તમામ લોકોને મળે એવી અપેક્ષા સરકારશ્રી પાસે રાખું છું। આજે તથાગત નેચરલ થેરપીનું અહીંયા અમે એક આયોજન કર્યું છે કે મેડિસિન લેસ થેરપી, જે ભગવાન બુદ્ધના સમયમાં આ થેરપી ચાલતી હતી, કોરિયાથી અહીંયા આવેલી છે। એમાં કોઈપણ પ્રકારનું દવા વગર કે કોઈપણ પ્રકારનું શું કહેવાય ઇન્જેક્શન કે એ વગર એક નેચરલ પદ્ધતિથી આ થેરપી કરવામાં આવે છે, જેમાં કમરના, મણકા, હાડકા એ તમામ બીમારી ઉપર અહીંયા રાહત દરે ઇલાજ કરવામાં આવશે। ડૉક્ટર કલ્પેશ સાવત એ એમાં અહીંયા ડૉક્ટર છે, જે સેવાભાવી ડૉક્ટર છે, અને તમામ લોકોને આ થેરપીનો લાભ લેવા શહેરીજનોને હું હાર્દિક અપીલ કરું છું। नमस्कार, मेरा नाम कल्पेश सावत है। मैं एक सुजोग थेरापिस्ट डॉक्टर हूँ और नेचुरोपैथी डॉक्टर हूँ। यहाँ पर सभी प्रकार की बीमारियों के लिए ट्रीटमेंट दी जाएगी, जैसे कि बॉडी में पेन है, थायराइड है, माइग्रेन है, शुगर है, या किडनी पेशेंट है, लीवर पेशेंट है, कैंसर पेशेंट है, सभी प्रकार को बिना मेडिसिन को ट्रीटमेंट दी जाती है नेचुरोपैथी के हिसाब से और सुजोग थेरापी और एरिकुलर के साथ। और इनके साथ साथ और भी 22 प्रकार की थेरापी का उपयोग किया जाएगा और उनके साथ साथ सारे बीमारी बिना मेडिसिन को होगी।